પહેલા તક્ષશિલા અગ્નિકાંડ અને 5 વર્ષ બાદ હવે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, તેમ છતાં પ્રશાસન નથી લઈ રહ્યું સુધરવાનું નામ। સ્માર્ટ સિટી અમદાવાદના પૂર્વ વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં કૃષ્ણનગર વિસ્તારની અર્ચના વિદ્યાલયના આ દ્રશ્યો જોઈ લો। અહીં વિદ્યાર્થીઓના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ અલગ નથી, આ ઉપરાંત સ્કૂલ પતરાના શેડ પર ચાલી રહી છે। તક્ષશિલા અગ્નિકાંડ બાદ દૂર કરાયા હતા, પરંતુ થોડા દિવસોમાં ફરી પતરા લાગી ગયા। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પતરાના શેડ સાથે ચાલતી શાળાઓનો જાણે રાફડો ફાટ્યો હોય એ પ્રકારની તસવીર જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો આ શાળા કે જે બાપા સીતારામ ચોકના રસ્તા પર આવેલી છે, અંકુર વિદ્યાલય, અર્ચના વિદ્યાલય, કે બે અલગ અલગ ટ્રસ્ટ દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવે છે। ત્યાં પણ પહેલો માળ માત્ર અધિકૃત હાલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજા માળની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે આખો બીજા માળે પતરાનો શેડ જોવા મળી રહ્યો છે। અગાઉ જ્યારે સરદાર ચોક વિસ્તારમાં જે શાળા આવેલી હતી એ અંકુર વિદ્યાલય અને સાથે સાથે ઉદ્ગમ વિદ્યા મંદિર એનું બેનર પણ લાગેલું જોવા મળી રહ્યું છે, એટલા પરથી અંદાજો લગાવી શકાય કે એ શાળા અને આ શાળાનું સંચાલન એક જ ટ્રસ્ટ અથવા તો એક જ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું હોય એ પ્રકારની પરિસ્થિતિ જે બેનર લાગેલા છે એના પરથી લગાવી શકાય છે। પણ બાળકોનો જે અહીંયા અભ્યાસ કરવા આવતા હોય છે એમની સુરક્ષાનું શું, એ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। જો કે હાલ વેકેશન છે એટલે શાળાઓમાં વિદ્યાર્થીઓ નથી, પરંતુ જ્યારે સુરતમાં તક્ષશિલા કાંડ સર્જાયો હતો એ પછી આ તમામ શાળાઓમાં શેડ દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ફરી એકવાર આ શાળાઓમાં શેડ હજુ યથાવત જોવા મળી રહ્યા છે। ફરીથી મારા સહયોગી અવનીશને કહીશ કે આ શાળાની જે એન્ટ્રી અને એક્ઝિટની પરિસ્થિતિ બતાવો તો માત્ર એક નાની સીડી જોવા મળી રહી છે, અને એ સીડીમાં જોઈને તસવીર જોઈને અંદાજો લગાવો કે વિદ્યાર્થીઓ અંદર એન્ટર કેવી રીતે થાય અને બહાર ઉપરથી એક્ઝિટ કેવી રીતે થાય। માની લો કે કોઈ એવી દુર્ઘટના બને છે તો વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું, કેવી રીતે સુરક્ષિત રૂપે બહાર કાઢી શકાય, સૌથી મોટો સવાલ આ શાળાનું બાંધકામ છે એના પરથી ઊભો થઈ રહ્યો છે, અને આ પ્રકારના બાંધકામ પર અંકુશ લાગે એ સમયની માંગ બનેલી જોવા મળી રહી છે। કેમેરા પર્સન અમનીશ તિવારી સાથે અર્પિત દરજી, બીપીએસ સ્મિતા, અમદાવાદ।